માટેની મારી વિનંતી છે આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદર વાવાઝોડું ફેલાઈ ગયું છે કોઈ પણ હસ્તી હોય કે જે 5-5 લાખ મતની વાત કરતા હતા 14 સીટો ભાજપની જાય છે મારા શબ્દો લખી લ્યો મીડિયાની સામે કહી દો 14 સીટ જાય એટલે તમે પણ નક્કી કરી લેજો કે લાલનભાઈ જીતવાના ને જીતવાના। તમને સીધો જ પ્રશ્ન કરું, નરેન્દ્ર મોદી સાહેબના 2 દિવસના પ્રવાસમાં જે જગ્યાએ એને પ્રવેશ કર્યો, દાખલા તરીકે સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, આણંદ અને હજી કઈ રહી ગઈ સુરેન્દ્રનગર, આ 4 સીટમાં એને 4 સીટ આઈબીના રિપોર્ટ મુજબ આ 4 સીટ જાય છે એટલે એને અહીંયા સભા અહીંયા ગોઠવી, બરાબર। એને તો 14નો રિપોર્ટ દીધો હશે પણ હવે એની પાસે એટલો ટાઈમ નહોતો, પણ જે વધારે એને ડેન્જર લાગી એ 6 સીટમાં નરેન્દ્ર મોદી સાહેબે સભા ગોઠવી। 100% મને ખાતરી અને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજામાં આ વખતે પરિવર્તનનો મોડ છે, ભાજપના બહુ વચનો। અને બીજું તમને નવી વાત કરવી છે કે તમે મોદી સાહેબનો કેમ્પેન જુઓ, ટીવી મીડિયામાં જુઓ, બેનરમાં જુઓ, હોલ્ડિંગમાં જુઓ, ખેસમાં જુઓ, માત્ર મોદી સાહેબ, ઉમેદવારના પણ ફોટા નથી, ભાજપના ઉમેદવારના પણ। તમે વિચાર તો કરો કે એનો મતલબ શું છે કે એકેય ઉમેદવારમાં દમ નથી, માત્ર કયાગ્ર લોકોને ટિકિટ દીધી છે એટલે ઉમેદવારો પોતાના નામ ઉપર જીતી શકે એમ નથી। અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમારો લાલનભાઈ પોતાના નામ ઉપર જીતવાના છે, પાર્ટી તો છે જ ભેગી, પરેશભાઈના પાર્ટી સાથેના નામથી જીતવાના છે, એના કામથી જીતવાના છે। ભારતીય જનતા પાર્ટી પાસે આટલા વર્ષોમાં ખોટા વચનો આપી લોકોને હવે ઉલટી થાય છે। પ્રજા અમને જ મત દે, પ્રજાએ બહુ વચનો ખાઈ લીધા છે, પ્રજાએ બધી જ વાતો એની સાંભળી લીધી છે। 2 કરોડ રોજગારી, આજે ક્યાં રોજગારી? લોકો બેકાર રખડે છે, પરીક્ષાના પેપરો ફૂટે છે, છોકરાઓ ભણી પોતાની જિંદગી આખી ભણવામાં કાઢી હોય એવું લાગે છે। આજે ખેડૂતોના ભાવ ન મળેલા, 4 વર્ષથી આ કપાસનો ભાવ 1100 ને 1400, અને એમાં બધી જ વસ્તુ લાગવાવાળીના ભાવ ડબલ થઈ ગયા, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, અને રાતના ઉઠે ત્યાં તો 60,000 વાળું હોનું 65 થઈ જાય, સવારે પાછું 70 થઈ જાય। એને છોકરાને પૈણાવા, તમારા છોકરાને પૈણાવા, તમારે નથી ઘરવાળીને લઈ દેવું હોનું, એટલે 70-75 પહોંચી જાય। આ બધી મોંઘવારી છે એટલે લોકો ખરેખર હવે આનાથી થાકી ગયા છે ભાજપથી, એટલે આ વખતે પરિવર્તન એટલે 100% પરિવર્તન। જવાહરભાઈને કોંગ્રેસમાં લઈ ગયા પછી તમે એને ટિકિટ મિનિસ્ટર બનાવ્યા, ટિકિટ આપી, સંજોગો વસાત હારી ગયા, તો બીજી વાર તમારે અરવિંદ લાડાણીને લેતા પહેલાં 5 વાર વિચાર કરવો જોઈએ કે જવાહરભાઈનું શું, હવે એનું ભવિષ્ય શું। પણ તમે એકને લઈને તમે બેહારી દો ઘરે, પાછો બીજો લઈ આવો, એનો મતલબ એમ છે કે યુ આર ગોઈંગ ટુ યુઝ એન્ડ થ્રો। હજી નેતાઓને એ આ જ રીતે વાપરે છે। આવતા દિવસોમાં જોજો ને, હમણાં ગયા છે એ અર્જુનભાઈને દિવસો તમને દેખાશે। આજે વાસણભાઈ આહિર, આવડું મોટું નામ, આટલા વખતથી ભારતીય જનતા પાર્ટીને ટિકિટ સીટ લેવીને દેતા હોય, એ થયું ને અત્યારે તો સલામતજી લે છે। અત્યારે એલા એકવાર જવાહરભાઈને મિનિસ્ટર ન બનાવ્યા, એકવાર કુંવરજીભાઈ મિનિસ્ટર ના બનાવ્યા, બરાબર છે, તો એકવાર તો બનાવશે, અમે એમ કહીએ છીએ એકવાર સલામ ઝીલશે। ભાજપ વાળા જે ગાભા મારે છે એને તો ગાભા જ મારવાના છે, આ લોકોને એકવાર સલામ ઝીલાવશે પછી બેહાર દે।